બિહાર એમ છે ને પ્રીતિનું ઘર છે 50 કિલોમીટર દૂર એટલે આ પ્રીતિનો જિલ્લો છે ને કેટલું માણસ છે નીકળું માણસ આંગળી કાંઈ નતા કા બાબુ एसी वाला बोगी में આપણે એસી વાળા બોગીમાં આવીને બેઠે બે દિવસ સીટે નથી મળ્યા પ્લસમાં આપણે સ્લીપરના ટિકિટ કરાવ્યા હતા આ ફેલ ગયા આપણે લાડ ને પૈસાની ટિકિટ ત્રણ જણાને બહુ સારા પૈસા લાગ્યા હું છેલ્લે બતાવું આપણું કોઈ ત્યારે બતાવું ના એટલે એસી ની બુક કરાવી એટલે એસી ના કરાવવું પડે કે બહુ સારા ટ્રાફિક છે હું કેમ બોલાવું એ ખબર નથી બેનવાની એ નથી બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસ ના 4 વાગી જશે 12 આમ 1 વાગી ગયો અને જમવાનું મંગાવી દીધું છે તો ભાત છે શાક છે રોટલી રોટલી ખાવા મળી આવે છે રોટલી કેમ લાગે પ્રીતિ ભૂખ લાગી કારણ કે ભાઈ એસી વાળા ડબ્બામાં અમને ટિકિટ મળી નથી જે અમે જનરલમાંથી આવ્યા સ્લીપરમાંથી જ્યારે એસીની ટિકિટ લઈ લીધી છે આપણે કેન્ડીઝ મંગાવી લીધી છે ચાલો જમી લઈએ ખાઈ આપણે છે ને બક્સર ઉતરી ગયા છે બક્સર બિહારમાં ઉતરી ગયા છે અને આપણે બહુ વ્લોગ લીધા નથી કેમ કે રસ્તામાં ટ્રાફિક બહુ હતી જે આપણે ટ્રેનમાં ઊભાની જગ્યા હતી એસી ટિકિટ લીધી એસીમાં તો 2 વાર જગ્યા નથી મળી જે વ્લોગ બહુ લીધો નથી અત્યારે બિહાર એમ છે ને પ્રીતિનું ઘર છે 50 કિલોમીટર દૂર એટલે આ પ્રીતિનો જિલ્લો છે ને આ પ્રીતિનો જિલ્લો અમરેલી આપણો મારો જિલ્લો અમરેલી છે પ્રીતિનો જિલ્લો છે બક્સર તો હવે અહીંથી જવાનું છે આપણે પ્રીતિના ઘરે પ્રીતિના ભાઈ પર લઈ લેવા પ્રીતિનો ભાઈ આવે છે લેવા બોલી મને આવે છે ખબર પડે બાકી તો આપણે આ ટ્રેનમાં આવ્યા છીએ તમારું રૂપાન બધા કેમ પડે થાકી જઈએ ટ્રેનમાં જઈએ નહીં પડી એટલો સામે જ આપણી પાસે ખાલી 3 ઠેલા છે ટ્રેન આપણે આ ડબ્બામાં હતા હાલો આજ આપણે પ્રીતિના મમ્મી પપ્પાને મળી લેવાનું છે પ્રીતિનું ઘર બધું રૂબરૂ દેખાઈ જવું આજના વ્લોગમાં મને બધું આ વ્લોગ મને બધું એક વ્લોગમાં આવી જાય છે વ્લોગમાં રહેજો પ્રીતિના અમે કહેતા ને પ્રીતિના ઘર છે કે નહીં ખાસ ખબર પડી કે પ્રીતિના ઘર છે કે નથી ફરી તો કાંઈ ને હાલો વ્લોગમાં રહેજો જઈ ઘરે ને પહેલી વાર આપણે ફર્સ્ટ વખત બિહાર આવ્યા છીએ ને બિહારમાં પ્રીતિના ઘરે જવાનું છે પહેલી વાર હો ભાઈ ચંડીગઢ 2 વાર ગયો બિહાર પહેલી વાર ભગવાનની કાંગું નો ચાલો ભાઈ મોડું મોડું તો ફ્રેશ થઈ એવું કે તારો ભાઈ તો ટિકિટ કાપેંગે દઈ જવાની હાલો મોડું મોડું ફ્રેશ થઈ જાય આપણે એક પી લઈએ કોઈને નક્કી નતા પર આવ્યા તો શું કરવું આપણે આવશે તો ચલી આપણે જવાનું છે જી બેસવા મારા ભાઈ આવે એટલે આપણે જવાનું છે કે મારા બ્લોગમાં બની રહી બહુ મજા આવે કે આપણા ગામમાં પાછો તે સા પીધો બિહાર આયા ભાઈ તને છોલે ભટુરે પછી લીટી ચોખા બધું મળે સસ્તું તો લાગે આપણે બધું ન મળે અહીં બધું મળે લીટી ચોખા છોલે ભટુરે બધું નામે જ આવડતા 2 નામ યાદ રહ્યા તો અહીં બધું વેચાય લાગે 20 રૂપિયામાં 30 રૂપિયા સસ્તું આપણે જેટલું એવું ન હોય એવું વેચે મજા આવે હોય છોલે ભટુરે ખાવાનું સારું હોય જોવામાં મસ્ત લાગે ગરમ ગરમ ફૂલેલું તારીસ વાગે ખાવા જવું બધા વિશ્વાનો તડીકો લાગ્યો મોટકા છે કે મતલબ બઢિયા રહે છે કાકી આજે 30 ની કિલો બીજું કાંઈ લો પ્રીતિ કેરા છે ને એ 10 ઓલા 100 ના કેટલા 60 ના 12 60 ના દર્જન હવે કઈ ફ્રૂટ લીધું છે વિચારી ખાઈ ફ્રૂટ લઈ લેવી ના પ્રીતિના મમ્મી પપ્પા આટું છોકરા આવે તો ખાય એટલે આજે લેવાનું આપણે ફ્રૂટ લઈ જવું પડે ક્યારે લઈ લે દર્જન એવું છે
આ વધારે કાકડી છે સર બધી જગ્યાએ કાકડી વધારે આ છે 10 ની એક કે આ 20 ને આપણે તો લીધા છે 30 ના કિલો લાકડ કાકડી વેચે કાપડી છે हम कौन लोग खाता है कोई तो सब तो फिर साइड वाला तो तू आ भी कह ले મને लगा કે અહીંયા જવાની તો કે અહીંયા નહીં હું અહીંયા લઈને આવવા આપણે અહીંયા બે ગાડીમાં ચડી જવાનું છે મને લાગે કે રિક્ષા લઈને આસું પર તો આ તો મોટો લઈને ચલા હું જાઉં તો સલીએ વે સડીને પછી જવાનું છે મારે ઘરે એનો ભાઈ છે ને આપણને લેવા આવી ગયો છે આ તો સામાન મૂકી દીધો છે પ્રીતિ સાહેબ બેહી ગઈ છે કેમ લાગે પ્રીતિ થાકી છે ગરમી થાય છે ગરમી થાય છે હાને તો કોણ આવે બિહારમાં બહુ તરીકો છે કે એ પગા મોસ તો આ ગાડી લઈને લેવા આવ્યો છે પ્રીતિનો ભાઈ પૈસા ઉપડો ગયો છે એટલે ચાલો હવે સીધા આપણે સીધા પ્રીતિના ઘરે જવાનું છે હાલો ભાઈ બેહી જાઓ ગરમી લાગે છે ગરમી તો લાગતા મને હું બસ પર ઈકો બેઠો છું નહીં કઈ નથી પૂરી હીકી જવાય હીકી જવાય ભોજપુરી માં ન આવડે ઓનલી આ ગુજરાતી તો ભાઈ કીધા નથી છોટા યાની કે નાના નાના ઓલા ટાપ આમ કરો તો ખુલી જાય પેલા તો મને ખબર છોટા કીધા તો ખબર પડે નહીં હા ચાલો થોડીક વારમાં આપણે 12 વાગે પહોંચી જાવ પ્રીતિના ઘરે બેસી જઈશું ગાડીમાં પૈસા લેવા આવ્યા હતા પ્રીતિનો ભાઈ ગાડી હવે ગાડીમાં બેસી સીધા ઘરે ये आप लोग कहते थे ना कि मैं साहब कहता था पीती पोपटा खा पोपटा की बाड़ा थी जब आमू कैसा है आमू कैसे पोपटा नहीं आ हाँ मोटा मोटा पोपटा था पीला पीला दिखे ना खावा पट्टी खोलता काढ़ी चाय खाली उसमें खाई आ છે ને આ ઓલા લગન કોઈના ઘરે ઓલા આપણે ગાડીવાળે પોપટા પર બેઠા પોપટા રોતો આપણે બાળવા કાઢી પગાવી આ ઝાડવાનો આ દરેક સ્ટેશન ઝાડવાનો વાયલા ઉતાર આપણે તો પ્રીતિ ખાવામાં આખું ફૂટી બેઠા પ્રીતિ દેખાડ બોલાય હું નથી કહેતી કે હું ખાઉં ભલે બાળી મારા ખાંસું એવું ખોટું બોલું નહીં आप लोग कोनो विश्वास है तो विश्वास सब जोई लीजिए गाड़ी में तो चलिए उधर देखो से आप लोग चलो इतना नहीं गाड़ी उधर से गला से कि आप ट्रेन आए आगे तो इसे कहीं कर बताए गाड़ी उधर से ट्रैफिक થઈ ગયા કેમ લાગે બાબુ આ લાગે અજી ખાય બિહાર બેસ્ટ એટલે ઘરે બેઠો નથી આપણે પ્રીતિના ઘરે પહોંચી ગયા છીએ આજે પ્રીતિના પપ્પા અને પ્રીતિની બેન કેમ છો મજામાં हाँ अच्छा है सब हाँ सब कुछ अच्छा है आने में कोई दिक्कत नहीं होगा ना दिक्कत तो हुई थोड़ी पर आ गई है ट्रेन में थोड़ा दिक्कत हुआ बाकी मस्त से आ गई प्रीति क्या ऊपर हुई ठीक है चला गया तो फिर फाइनली હું આપણા ઘરે આવી ગઈ છું હું નાસ્તા ને પ્લસમાં પાણી પી લીધી મીઠાઈ ખાઈ લીધી હવે ગુપ્પાને મારા સાહેબને અહીંયા મળેલા છે આપણું હા હું ખા જેથી કે આ ખાઈને આવી બધાય હાથ મારા હાથ પડા છે थोड़ा मस्त मजा हमारा स्वागत करने के लिए मिठाई भी दी आखिर में तुम जगह दी रसगुल्ला का હા આ રસમલાઈ કહેવાય या સ્પંજ કહેવાય આસમાં રસમલાઈ रसगुल्ला को આ સ્પંજ કહેવાય अभी तो रसगुल्ला दी આપણે અહીંયા મળે हाँ મને તો કોઈ દી મળ્લા નથી ले बिस्किट दवा नाश्ता हुई ખાઈ પપ્પા પછી ચાય બનાવવાની કહું काम रानी પછી ખાઈએ બે જણા છે કઈ જવાની ન હોય આપણું ઘર કહેવાય હા આપણું ઘર કહેવાય ખબર પડી જોઈ सकते મારા બુપા કામ કર રહે हैं विकास यार ठीक है ना का खइले हो ये मेरा दादा का मोटा छोकरा है हमारा बुप्पा से हमारी मम्मी से हमारे ठीक बानू ठीक बानू વિશ્વા રમે છે ભાઈ થઈ ગયો બિહાર ભોગી ગઈ હું પ્રીતિને ઘરે આવી ગઈ છે મારી માની ઘરે મારા મામા ઘરે આવી કહી દે મામા ઘરે આવી જઈએ ખાઈ ગયો ભાઈ છોકરી
માર ખાઈ તો આ નો ખાઈ જાય હા વિશ્વાલ મમ્મી હર ખાઈ ગઈ છે કા જોતો ખરી વિશ્વાલ મમ્મી હર ખાઈ જા સાવી લાવ વિશ્વાય હર ખાઈ ગયો ભાઈ કેવા કેવા હાલ લાગે મારા ગામ મસ્ત લાગ્યા ભાઈ હજી 10 દિવસ ભરી તો મસ્ત હા ઈસબ કે નહીં મારા મંગળસૂત્ર જેવા હતા ને એવા મોટા મમ્મી ના જોડાજી कसम देखो बढ़िया बा ई ओही तो हां पहला में बाका बड़ी मोटा बने कहीं तो कुछ ना हो तो नहाई दे अल्लाह दी बता ना ई रखी है हां सोना वाला तो हां ई सोने नहीं लग रहा देख सोना में डाल दे देख मुझे पहले बड़ हम मुझे तो कोई डाल दी मोसे डाल दी देख कसम जैसे कि आप लोगों ने ये पूरा करने से लाइक फॉलो कर दीजिए ना नॉर्मल सब्सक्राइब कीजिएगा बिना नॉर्मल सब्सक्राइब लोग आप चलिए मिलते हैं वीडियो ब्लॉग में बाय बाय।